નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભાવનગરની વાત કરીશું. તળાજા ગોપીનાથનો આરસીસી રોડ વરસાદી માહોલમાં લપસણો થઈ ગયો છે. વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી પસાર થાય છે. વરસાદી માહોલમાં આરસીસી રોડ પર વાહનો સ્લીપ થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ એક નહીં અનેક બની છે. નવા બનેલા આરસીસી રોડ સપાટી લીસી હોવાના કારણે વરસાદ આવતા અહીં વાહનો સ્લીપ થઈ રહ્યા છે. તો એક જ જગ્યા પર ઘણા વાહનો સ્લીપ થયા છે અને સીસીટીવીમાં કેદ પણ થયા છે આ દ્રશ્યો. અને અનેક વાહનોના અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, જઈ રહ્યા છે સીધા, પરંતુ જેવા જ આ પર્ટિક્યુલર જગ્યા પર આવે છે વાહનો, ત્યાંથી સ્લીપ થઈ જાય છે. તો અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે. તો ટુ વ્હીલર ચાલકો તો સીધા જ નીચે પછડાઈ રહ્યા છે. તો આપ જોઈ શકો છો, બસ હોય કે પછી ટેમ્પો કે પછી ટુ વ્હીલર, જો બ્રેક મારી તો પણ લપસ્યા અને બ્રેક ન મારી તો પછી સામા કાંઠે જઈને પડે છે લોકો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, આને કદાચ અજાયબી કહી શકાય. આવો રોડ કોઈએ ક્યારે જોયો નહીં હોય કે પર્ટિક્યુલર એક જ જગ્યા જ્યાંથી લોકો પસાર થાય અને લપસીને પડે છે. ઘણા અકસ્માત પણ થયા છે. જી, વાત કરીએ તો આ જે ઘટના સામે આવી છે, જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઉચડી ગામ છે, ત્યાં જે નવો રસ્તો આવેલો છે, તે રસ્તાની આ સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે તંત્રની આ બેદરકારી છે તે ચોક્કસ કહી શકાય. કારણ કે રોડને બનાવ્યા પછી અમુક વિસ્તારમાં રોડને રફ કરવામાં આવતા હોય છે, પણ તો આ રફ નહીં કરેલા રોડને હોવાને કારણે જે પોલીસ રોડ હોય છે, ત્યારે અનેક બાઇકો, ટેમ્પો, રિક્ષાઓ અને ખાસ કરીને બસો છે તે પણ ક્રોસમાં, મતલબ તે મૂળ રોડ ઉપરથી અલગ જગ્યાએ જઈને અથડાય છે. ત્યારે અકસ્માતની મોટા પાયે આમાં ભીતિ રહેલી છે. કોઈ જાનહાનિ ન થાય તે પહેલા તંત્રે આ રોડ છે તે તંત્રને આ રોડને રફ કરવો જોઈએ તેવી ત્યાંના જે સ્થાનિક લોકો છે તેવી તેની માંગ છે. અને છેલ્લા ઘણા દિવસથી આ ઘટનાક્રમ છે તે સતત ચાલી રહ્યો છે ને અનેક લોકોને નાની મોટી ઈજાઓ છે તે થયેલી સામે જોવા મળી રહી છે. જી, આપનો આભાર. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે અને છેસવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થઈ ગયા અને આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને સવારથી જ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ ખેતી લાયક આ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોને પણ અત્યારે ફાયદો થશે, ખેતીના પાકને ફાયદો થશે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગઢાડા, મોજીરા, ખાખી જાડિયા સહિતના ગામોમાં વરસાદ છે. વહેલી સવારથી જોરદાર વરસાદનું આગમન થયું અને જેના કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જામી છે. રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધવાનું છે. તો આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો આજે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવો અને મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અમુક સ્થળોએ રહેશે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા. 27 અને 28 જુલાઈએ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 27 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાही છે. देने के लिए हमारा जो वेदर फोरकास्ट है अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए. ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है. हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है. आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में.
દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે. દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને રોક લગાવી છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રે રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અને હવે 21 ટાપુ પર અવરજવર પર રોક લગાવાઈ છે તો તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, પહેલા ડિમોલિશન અને હવે આ ટાપુઓ પર જવા પર રોક. જી સંધ્યા, વાત કરવામાં આવે તો સમુદ્ર તટથી 3 તરફથી ઘેરાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 જેટલા ટાપુ આવેલા છે, જેમાંથી 21 જેટલા જે નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ સમુદ્ર તટથી જે જોડાયેલા ટાપુઓ આવેલા છે, આ ટાપુમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેમજ ધાર્મિક સ્થળો પર ધાર્મિક પ્રવૃત્તિના નામે કોઈ પણ ગેરપ્રવૃત્તિ ન સર્જાય તે માટે જે તંત્ર દ્વારા છે તે જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામું 26/9/2025 સુધી અમલમાં રહેશે અને આ 21 જેટલા નિર્જન ટાપુ છે તેમાં લોકોની અવરજવર પર રોક લગાવી છે. જી આપનો આભાર. અને હવે વાત કરીશું બેફામ રફતારના આતંકની. તો ફરી એક વખત બેફામ રફતારના રાક્ષસે 2 નિર્દોષનો ભોગ લીધો છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં તથ્યવાળી થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ યોજાય છે, નબીરાઓને પકડીને સરઘસ કઢાય છે ને છતાં પણ નશામાં ચોર બનીને નબીરાઓ લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. ગાંધીનગરના રાંદેસણ વિસ્તારના એક કાર ચાલકે એટલી સ્પીડમાં આ કાર હંકારી કે તેના સીસીટીવી જોઈને ભલભલા હચમચી જાય. રાંદેસણના ભાઈજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જ્યો અને ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટે લેતા દુર્ઘટનામાં એક મહિલા સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે કે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થાનિકો વાત કરતા પણ થરથર ધ્રુજતા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું રોષે ભરાયું અને કાર ચાલકને મેથી પાક ચખાડ્યો. તો પોલીસ પહોંચી તો ટોળા વચ્ચેથી આરોપીને ગાડીમાં બેસાડ્યો હતો. ટોળાએ કારમાંથી આરોપીને બહાર કાઢીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. માહિતી અનુસાર GJ18EE7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી રસ્તા પર ચાલતા લોકોને વાહનોને ટક્કર મારીને અડફેટે લીધા. તો કાર હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે. કારનો માલિક અને ચાલક હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે, જે સવારથી જ નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સર્વિસ રોડ ઉપર 100થી વધુની સ્પીડમાં ગાડી હંકારી હતી. 3 થી 4 અકસ્માત તેણે સર્જ્યા. પોલીસે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી. સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનના આધારે અકસ્માતની તપાસ હાથ ધરાઈ છે. આ દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડ અપ કરી લીધો છે. વિગત સામે આવી છે અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયની સાથે રોષ ફેલાવ્યો છે. લોકો વાહન ચાલકને જવાબદાર માની રહ્યા છે, કારણ કે જે સ્પીડથી તે આવ્યો હતો અને લોકોને મોત આપ્યું છે. તો આ પ્રકારની જે બેદરકારી દાખવવામાં આવી છે તેને લઈને લોકોમાં રોષ પણ છે. તંત્ર સામે પણ રોષ છે, કારણ કે તંત્ર પણ યોગ્ય પગલાં નથી લઈ રહ્યું. 2-3 દિવસ ફક્ત ડ્રાઈવ કરે છે અને ત્યારબાદ કશું જ નથી થતું. વિમર્સ મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ગાંધીનગરમાં 108થી 3 પેશન્ટ આવ્યા છે. એમાંથી 2 બ્રોડ ડેડ પેશન્ટ છે અને એકની કન્ડિશન સ્ટેબલ છે. એને સીટી સ્કેનમાં લઈ ગયા છે. થોડું પેશન્ટ ડિસઓરિએન્ટેડ છે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. 2 પેશન્ટના પીએમ માટે અમે પીએમ રૂમમાં મોકલ્યા છે. તો ગાંધીનગરમાં અકસ્માત સર્જાયો અને 2 વૃદ્ધ માંડ બચ્યા. એ પણ જોઈ લો, કદાચ આ કાર થોડી તેમની તરફ આવી હોત તો આ વૃદ્ધોને પણ તેની સાથે તે ખેંચીને લઈ જઈ શકી હોત. જો કે એક વાહન તેમની તરફ આવ્યું, પરંતુ વૃદ્ધો ત્યાંથી ખસી ગયા અને બચી ગયા.
નહીતર કદાચ મોતનો આંકડો, ઘાયલોનો આંકડો અહીંયા પણ વધ્યો હોત. આ પ્રકારના અકસ્માતો છાશવારે સામે આવે છે, પરંતુ તંત્ર શું પગલાં લે છે? તંત્ર કલમો લગાવી અને તેની ધરપકડ કરે છે આરોપીની, પરંતુ ત્યારબાદ શું? આવી ઘટનાઓ રોકાતી નથી. તો ગંફાર અકસ્માત જેમાં 2ના મોત થયા છે, 3 લોકો ઘાયલ છે, જેમાં 3માંથી એકની હાલત અત્યારે સ્ટેબલ છે અને બીજા 2 જે છે તેમની પણ અત્યારે સારવાર ચાલી રહી છે. તો અમદાવાદમાં વધુ એક વિદ્યાર્થિનીની મોતની છલાંગ. સ્કૂલના 4થા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું મોત થયું છે અને ગઈકાલે નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં ઘટના બની હતી. વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા અને પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરાઈ. તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થિની અનેક વખત ગેરહાજર રહેતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવશે. તો વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ પણ થશે. વિદ્યાર્થીનીના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. જો વિદ્યાર્થીની બીમાર હોવાનું જાણવા મળશે તો તેના ડોક્ટરની પણ પૂછપરછ થશે. હજી સુધી એવા કોઈ કારણ જાણવા મળ્યા નથી. પોલીસ તપાસ ચાલી રહી છે, અમારા શાળાના શિક્ષકો અને અમે મેનેજમેન્ટ બી તપાસ કરી રહી છે, પરંતુ અત્યારે એના વાલીને પણ પૂછી શકાય એમ નથી, કારણ કે એ પણ ઇમોશનલી ડિસ્ટર્બ હોય. અમે બધા ભેગા થઈને તપાસ કરીશું ને શું રીઝન છે એ જાણવા પ્રયત્ન કરીશું ને એનું સોલ્યુશન લાવીશું ને કંઈ પણ હશે તો તમને જાણ કરીશું. ડીઈઓ તરફથી એ જ સૂચન છે કે ભાઈ આનું તમે જે છે એ રીઝન શોધો અને એમાં જે કંઈ હોય એક્શન લો અથવા એનું સોલ્યુશન લાવો. ઉપર જઈ તપાસ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તેમજ ફોરેન્સિક તપાસના અર્થે તેમજ ક્રાઇમ સીન મેનેજર અને આજુબાજુમાં જે બનાવ સાથે સંકળાયેલ ટીચર તેમજ મેનેજિંગ ટ્રસ્ટી સાથેથી માહિતી મેળવી અને આ અંગે વિદ્યાર્થીની જે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા એમને હાલમાં એમને અવારનવાર સ્કૂલની અંદર પોતે ઇન એબસન્ટ પણ રહેતા હતા, ઇરેગ્યુલર હોવાની હકીકત જાહેર કરેલી હતી અને આ બાબતે તાત્કાલિક પહેલાં તો જાણવાજોગ દાખલ થયેલી હતી, પરંતુ ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન 22:00 વાગે નિધિ હોસ્પિટલમાંથી એક જાહેરાત આવેલી હતી કે જે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત જે વિદ્યાર્થીની જે છે એ અવસાન પામેલ છે. તો તે અંગે તેમના પરિવારના સભ્યો દ્વારા પણ એવું એક્ઝેક્ટ કારણ એમને જે અકસ્માત મોત એમના પિતાજી દ્વારા જ જાહેર કરેલ છે. એમને બનાવનો ઘટનાક્રમમાં કોઈ કારણ હજી જણાવેલ નથી. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સોમલલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી છે. 4થા માળેથી આ વિદ્યાર્થિનીએ ગુરુવારે બપોરના સમયે છલાંગ લગાવી હતી. જોકે તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં નવરંગપુરા પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસ દ્વારા ખાસ કરીને તેના પરિવારજનો છે, તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ છે, શાળાના શિક્ષકો છે, તેઓના જ્યારે નિવેદન નોંધવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે એવું તો શું કારણ હતું કે આ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરવી પડી છે. પરંતુ હાલમાં આ ઘટનાથી સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચી ગઈ છે, કારણ કે ધોરણ 10માં ભણતી હતી વિદ્યાર્થીની. જ્યારે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, ત્યારે સીસીટીવી ફૂટેજની અંદર પણ પોતે જે કિચન હતું તે કિચન હાથમાં આંગળીથી ફેરવતા બિંદાસ જઈ રહી હતી, પરંતુ અચાનક જ તેણે 4થા માળેથી છલાંગ લગાવી દીધી હતી. પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વિદ્યાર્થીઓમાં વધતા જતા આપઘાતના બનાવો એક મોટો ચિંતાનો વિષય છે અને આખરે શા માટે ભણવાની ઉંમરમાં વિદ્યાર્થીઓ આ પ્રકારનું પગલું ભરે છે? આવી માનસિકતા પાછળનું કારણ શું છે? આ મામલે રાજકોટના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણે પોતાનું મંતવ્ય જણાવ્યું. ખાસ કરીને એના કારણો એ છે કે નાની ઉંમરે બાળકોની અંદર જે ઇન્ટરનેટનું વળગણ થયું છે અને નાની ઉંમરે એને જે ફાસ્ટ કોમ્યુનિકેશનની જે ટેવ અને કુટેવો પડી છે. 2 મિનિટની અંદર જે મમ્મી મેગી બનાવી હતી એમ એને કોઈ પણ પ્રકારની બાબતો જે છે એ તત્કાલ એને પૂર્ણ કરવી છે. આવા બધા પ્રકારની એની જે ટેવો પડી છે એ ટેવો એના જીવનની અંદર પણ એ ઉતારતા હોય છે અને ત્યારે
એ લોકો દુઃખી થતા હોય છે, કારણ કે એને તત્કાલ જે મેળવવું છે એ એને મળતું નથી, ત્યારે એનું હતાશાનું પ્રમાણ, એનું ધીરજનું પ્રમાણ હાવ ઘટી ગયેલું હોય છે અને હતાશાની ઉચ્ચ કક્ષાને પહોંચી જાય છે અને આવા લોકો એ કોઈને કોઈ પ્રકારનું ઉતાવળું પગલું ભરી લેતા હોય છે. ભણતરના ભાર કરતાં વ્યક્તિગત એની જે સહનશક્તિ જે છે એ સહનશક્તિની અંદર આ ફાસ્ટ યુગની અંદર એ ઓછપ આવી છે, ઘટાડો થયો છે અને એને લઈને એ આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે એવું આપણે કહી શકાય. સુરતમાં ખાનગી બસ સંચાલકો સામે આરટીઓની કાર્યવાહી. આરટીઓ ટેક્સની ભરપાઈ નહીં કરતા મિલકત પર બોજો લગાવશે. ભાવનગરમાં ગારિયાધાર અને તળાજાની જમીનમાં બોજો પાડ્યો છે, તો બસનો ટેક્સ ભરવામાં અખાડા કરતા 2 સંચાલકો સામે કાર્યવાહી અને બંને સંચાલકોની મિલકત પર બોજો પાડી ટેક્સ વસૂલાતની કાર્યવાહી કરાઈ છે. ગોર્ધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસિયાની બસનો 45.39 લાખનો ટેક્સ બાકી છે. આરટીઓ દ્વારા બાકી ટેક્સની વસૂલાત કરવા 13 ટીમો બનાવી ટેક્સ ડિફોલ્ટર પાસેથી ટેક્સ વસૂલાત કરવાની દિશામાં કાર્યવાહી કરાઈ છે. ખાનગી લક્ઝરી બસ ડિટેઇન કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે અને ટેક્સની ભરપાઈ નહીં કરે તો અન્ય ટેક્સ ડિફોલ્ટરોની મિલકત પર બોજો પાડવાની તૈયારી છે. ટેક્સ સહિત વ્યાજની રકમની વસૂલાત કરવા માટે પણ કાર્યવાહી કરાઈ છે. કોમર્શિયલ વ્હીકલમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે એ તમામની સામે ટેક્સ ડિફોલ્ટરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુ છે. જે લોકોનો ટેક્સ ભરવાનો બાકી છે એ લોકોને અમારી વિવિધ ઇન્સ્પેક્ટરોની લગભગ 13 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને એ ટીમો દ્વારા ટેક્સ ભરવાનો બાકી હોય તેને ડિટેન કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. આ દરમિયાન ઘણા બધા ટેક્સ ડિફોલ્ટર દ્વારા ટેક્સની રકમ ભરવામાં પણ આવી છે અને જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાહે વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વડોદરાના વાઘોડિયા તાલુકામાં રખડતા પશુથી નગરજનો ત્રસ્ત છે. જાહેર માર્ગ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે અને જેથી અવરજવર કરતા લોકોને અકસ્માત થવાનો ભય સતાવે છે. જય અંબે 4 રસ્તા, હીરાવંશી ડેપો, માડોધર રોડ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે ત્યાં ઢોરો અડીંગો જમાવીને બેઠા છે. રખડતા પશુ સોસાયટી, નગર, ગામમાં ઘર આંગણે પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડે છે. ત્યારે વાઘોડિયા નગરપાલિકાનો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તેવું લોકો પણ કહી રહ્યા છે. તાત્કાલિક પશુ માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ પણ પાલિકાને આદેશ આપ્યા છે. આજે વાઘોડિયા ખાતે લોક પ્રશ્ન સાંભળવા માટે થઈને જે વાઘોડિયાની જનતા દ્વારા રખડતા પશુઓનો જે ફરિયાદ હતી એના માટે થઈને મેં એમનો પ્રશ્ન સાંભળી અને અમારા વાઘોડિયાના ચીફ ઓફિસરને સૂચના આપી છે કે વહેલામાં વહેલી તકે જે કંઈ રખડતા ઢોરો હોય એને ઢોર ડબ્બાની વ્યવસ્થા કરી અને ગામને સરળતા માટે કોઈ મુશ્કેલી ના પડે એ માટે થઈને વહેલામાં વહેલી તકે પશુઓને પકડી અને ઢોર ડબ્બામાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે. વલસાડના કપરાડામાં ફળી ગ્રામ પંચાયતને તાળું મારી દેવામાં આવ્યું છે. મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ 8 દિવસથી તાળું મારી દીધું છે, જેના કારણે કામગીરી અટવાઈ ગઈ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. તો સરપંચના પતિ અને કેટલાક સભ્યો દ્વારા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વધુમાં મહિલા સરપંચના પતિ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાનું પણ આક્ષેપ છે અને લોકોનું કહેવું છે કે આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે અને છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તલાટીની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. તાલુકા પંચાયત દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે અને ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવા માટે પણ ગ્રામ પંચાયતના સરપંચના જે પતિ પર થયેલા આક્ષેપો અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ છે. સરપંચને પોતાના જે ઘરના સભ્યો ખરા ને એ લોકો કામ એટલે જોબ કાર્ડના કામ પર જાય નહીં, બરાબર, તો બી એ લોકોની વર્ષમાં 100 દિવસ કે 120 દિવસ હાજરી એમ હોય, કામ પર જાય જ નહીં. એમ બીજે ધંધા કોઈ બીજે ધંધે જતો હોય, કોઈ હજામનું કામ કરે, કોઈ મિસ્ત્રીનું કામ કરે,
તો બી એ લોકોની હાજરી ત્યાં મોસ્ટર પાડ્યા જ કરે. લોકોને આવું કહેતો છે કે તમે જો બીજા ઘર આવાસ આવેલા છે એ લોકોને કહેવા માંગતો છે કે તમે જો બોલશો તો ફાઇનલ હપ્તા તમારા અટકી જશે. અને નવાઓને આવું કહેવામાં આવે છે કે તમે જો બોલશો તો નવા આવાસ આવવાના નથી, એવું લોકોમાં ફેલાવવામાં આવતું છે. એક સભ્ય એ આગળ 2-3 વાર મારી હાથે આવીને ઝઘડો ને ગાળ ગલોચ ને ધક્કાપુક્કી કરતો હતો ને આ ટાઈમે હજુ આવેલો ને ઝઘડો ને ગાળ ગલોચ આપીને પછી મને 2-3 મારી હો અને મને બહાર કાઢીને મારી પાસેથી ચાવી હો લઈ લીધી એ લોકોએ. એ બાબતે ફરિયાદ મળી છે ગ્રામ પંચાયત કક્ષાએથી અને આપણે અહીંથી તાલુકા પંચાયત કક્ષાએથી વિસ્તરણ અધિકારીની અધ્યક્ષતામાં એક આપણે ટીમ બનાવી છે અને તપાસ આપી છે, એટલે તપાસમાં જે કંઈ આવશે એ રીતે નિર્ણય કરશું. પોરબંદર જિલ્લાના રાણા બોડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ગામમાં વર્ષોથી એક ચક્રીય શાસન છે અને છેલ્લા 20-25 વર્ષથી હાલના સરપંચ સાંગા મોરી તથા તેમના પત્ની સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન જે ગ્રાન્ટ મળી છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ ગામના જ યુવાન દ્વારા કરાયા છે. માતૃભૂમિ મિશનના સભ્ય હરીશ રાવતે જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતને જે ગ્રાન્ટ મળી છે તેમાં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે અને આ અંગે જરૂરી પુરાવાઓ સાથે પોરબંદર જિલ્લા પંચાયતને ફરિયાદ કરવામાં આવતા આ તમામ ગ્રાન્ટની નિષ્પક્ષ તપાસ માટે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. બોરડી ગ્રામ પંચાયત મામલાની અંદરમાં 2 વર્ષથી મિશન માતૃભૂમિએ તપાસ ગુપ્તતાને આધારે તપાસ કરી હતી. ત્યાં એકતરફી શાસન છે અને સરપંચ દ્વારા અને એના સાથી મિત્રો અથવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે એના ડોક્યુમેન્ટેશન અને એ બધી સબમિટ કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ મામલાની અંદરમાં અમે તપાસ કરી હતી. કેન્દ્ર સરકારની અંદરમાં અમુક ડેટા અમે મંગાવ્યા. મેં આ મીડિયા દ્વારા મને ખબર પડી, મને ખ્યાલ નથી કે તમારા ગામનું આવું આવે. હવે આપણને શું ખબર હોય, હવે એ માણસે કઈ રીતના આક્ષેપ કર્યા હોય શું હોય એ તો એમને ખ્યાલ હોય છે. તપાસ માટે જિલ્લા પંચાયતના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. કોઈ સીટની રચના કરવામાં આવી નથી. એક પ્રાથમિક તપાસ છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે કઈ નિષ્કર્ષ ઉપર આ કમિટી આવશે ને એમાંથી એવું લાગશે કે આમાં કઈ છે તો વિશેષ એની બીજી કમિટી બનાવી અને આપને એ બાબત અવગત કરાવવામાં આવશે. એમની રજૂઆત એવી છે કે 25 વર્ષોથી દરેક યોજનાઓમાં ગેરરીતિ થઈ છે, એટલે પ્રાથમિક તપાસ ઓફિસ કંઈ આવશે તો આગળ એમાં કાર્યવાહી કરીશું. વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોવા છતાં વડોદરા તાલુકા પંચાયત પાસે પોતાની કચેરી છે જ નહીં. છેલ્લા ઘણા વર્ષોથી તાલુકા પંચાયતની કચેરી જિલ્લા પંચાયતના જ પરિસરમાંથી કાર્યરત છે અને આ માટે તાલુકા પંચાયત દર મહિને જિલ્લા પંચાયતને ₹31,000 ભાડું ચૂકવે છે. જોકે તાલુકા પંચાયતના શાસકો દ્વારા પોતાની નવી કચેરી બનાવવા માટે જિલ્લા પંચાયતને જમીન ફાળવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. જે જમીન ફાળવવામાં ન આવતા આ મામલાએ વિવાદનો રૂપ ધારણ કર્યું. છેલ્લા 10 વર્ષથી તાલુકા પંચાયતના શાસકો જિલ્લા પંચાયત પાસે જમીનની માંગણી કરી રહ્યા છે અને છતાં પણ જમીન નથી ફાળવાઈ. પરંતુ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણીએ સ્પષ્ટતા કરી છે કે જો તાલુકા પંચાયત સામાન્ય સભામાં ઠરાવ કરીને અમને ઔપચારિક દરખાસ્ત મોકલશે તો અમે જમીન આપવા માટે તૈયાર છીએ. હાલ વડોદરા શહેરમાં તાલુકા પંચાયત તરફથી પણ ઘણી બધી જગ્યાઓ જોવામાં આવી છે અને પ્રયત્ન ચાલુ છે. અને હાલ અમારા ધ્યાનમાં વડોદરામાં હરણી ખાતે અને દરજીપુરા ખાતે 2 જગ્યાઓ હાલ ધ્યાનમાં આવી છે જે જિલ્લા પંચાયત હસ્તકની જગ્યાઓ છે. તો આ જગ્યાઓ માટે અમે જિલ્લા પંચાયત વડોદરાને પણ વિનંતી કરી છે પત્ર લખીને કે જગ્યાઓ અમને જો સામાન્ય સભામાં ઠરાવ કરીને ફાળવી આપવામાં આવે તો અમે આગળની પ્રક્રિયા હાથ ધરી શકીએ. તાલુકા પંચાયત તરફથી એક લેટર મળેલ છે જેથી તાત્કાલિક અમારા માન્ય ડીડીઓશ્રી અને અમારા પ્રમુખશ્રી અમે બધાએ જ માનનીય એમના તાલુકા પંચાયતના ટીડીઓને બોલાવી અને વિગતવાર સમજ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.